નમસ્કાર, હું હિના એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ સમાચાર વિસ્તારથી. લોકસભાની ચૂંટણીમાં ભાજપે ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પૂર્વ મેયર નેમુબેન બાંભડિયાની પસંદગી કરી છે. ત્યારે આજે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે ભવ્ય રોડ શોથી ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. લોકસભા બેઠકના ઉમેદવાર નેમુબેન બાંભડિયાના સમર્થનમાં પાલીતાણા ખાતે યોજાયેલા ભવ્ય રોડ શોમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ જોડાયા હતા. પાલીતાણા શહેરના રેલવે ફાટકથી માર્કેટ યાર્ડ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ગૌતમ ચૌહાણ, ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આ રોડ શો દરમિયાન પાલીતાણાના આગેવાનોએ લોકસભાના ઉમેદવાર નેમુબેન બાંભડિયા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું હાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું. રોડ શો બાદ માર્કેટ યાર્ડ ખાતે વિશાળ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સરકારના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાલીતાણા નગરપાલિકાના પાણી પુરવઠા અને ડ્રેનેજના કરોડો રૂપિયાના વિકાસ કામોનું મનસુખ માંડવિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સંગઠન દ્વારા લોકસભા બેઠક માટે પસંદ કરાયેલા નેમુબેન બાંભડિયાને મત આપવા આહવાન કર્યું હતું. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભાજપની વિકાસ યાત્રાને લઈને લોકોનું સમર્થન મળી રહ્યું છે અને 5 લાખ મતોની સરસાઈ પ્રાપ્ત થશે. એમાં શંકાને કોઈ જ સ્થાન નથી. ગૌતમ ગોસ્વામી, એબીસી ન્યૂઝ ગુજરાત, પાલીતાણા.